સકારાત્મક દૃષ્ટિકોણ અને જીવનમાં અનુશાસન એ પ્રગતિના બે પાયા છે. મિત્રો, આ જીવનમાં યુવાનોને ખૂબ આગળ વધવું છે. તકો પણ બહુ મોટી છે, પણ કેટલીક બાબતોમાં એને ખબર હોતી નથી કે આગળ વધવા માટે શેની જરૂરિયાત છે. માત્ર તમારા જ્ઞાન, તમારી ડિગ્રી કે કદાચ તમારા સંબંધો કે તમારી પાસે પૈસા એ પૂરતું નથી. પણ આ વાર્તાની ભૂમિકા આપણને એવી દિશા બતાવે છે કે સકારાત્મક ભૂમિકા સાથે અનુશાસન, એટલે કે એકદમ ડિસિપ્લિન. હવે આ અનુસંધાનમાં મારે વાર્તા કહેવી છે. એક માનવ નામનો યુવાન હજી તો કોલેજમાં ભણતો હતો. MBAની અંદર એણે અભ્યાસ કરવાની શરૂઆત કરી. એના મનમાં એમ હતું કે મારે જીવનમાં બહુ સારા બિઝનેસમેન બનવું છે. ઉત્તમ પ્રકારે મારે મોટા બિઝનેસ કરવો છે. પણ પરિસ્થિતિ એવી હતી કે જે સામાન્ય રીતે યુવાનોમાં મોટા ભાગનામાં હોય છે કે એની પાસે પૈસા નહોતા. લોન માટેની પણ કેટલીક પ્રયત્ન કર્યો, પણ એની પાસે કોઈ મિલકત ન હોવાને કારણે ક્યાંયથી લોન પણ ન મળે. અને કેટલાક એના ઉદ્યોગપતિએ એમ કીધું કે ભાઈ, તું લોન લઈને ઉદ્યોગની શરૂઆત કરતો નહીં. તારે જો ઉદ્યોગ કરવો જ હોય તો તારે પોતે સારા વિચારો કર અને એકદમ કડક ડિસિપ્લિનથી તું કામની શરૂઆત કર. અને એણે કામની શરૂઆત કરવા માટે એકદમ નાનો વ્યવસાય શરૂ કરવાની શરૂઆત કરી. MBA થયેલો હતો. એકમાત્ર નાની વસ્તુઓ ઘરે ઘરે જઈ અને વેચવા જાય MBA થયેલો યુવાન. અને એ પોતે એકદમ સારા વિચારથી કે જે વસ્તુ વેચે એ વ્યક્તિને એ ઘરમાં કોઈને કોઈ રીતે ઉપયોગી બને. અને એ વસ્તુની એ જે કિંમત લે એ કિંમત પણ એટલી હોય કે એની ઉપયોગી કરતાં પણ કિંમત ઓછી હોય. એટલે કે સાધનો બધા બહુ સારા આપે. રસોડાના સાધનો આપે તો બહેનોને ખૂબ મજા આવે. અને એ કોઈ પણ વસ્તુ લઈને જાય એટલે બધા જ માણસો તરત જ ખરીદી લેવાની શરૂઆત કરે. કારણ કે એને ખબર હતી કે કોઈ પણ બાબતમાં કોઈ પણ વસ્તુ એની નબળી નહીં હોય અને એ લાંબા સમય સુધી ચાલશે અને એ બગડી પણ નહીં જાય, તૂટશે પણ નહીં. અને આવો વિશ્વાસ એણે પોતાના વર્તુળની અંદર ઊભો કર્યો. અને એ ઊભો કરવાને કારણે ધીરે એની આવકથી વધતી ગઈ. એના પોતાના એક જ વાત છે કે એ પોતે જે કંઈ કહે, જેટલું કહે એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન હોય. અને હંમેશા એક વાત ચોકસાઈપૂર્વક રાખે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ અમુક વસ્તુ એણે મંગાવી એટલે એણે જે કીધું હોય એ સમયે જ એને પહોંચતી કરે. સમયમાં પણ કોઈ ફેરફાર નહીં. અનુશાસન જેને કહી શકાય, એકદમ કડક ડિસિપ્લિન. એણે એમ કીધું કે હું 2 દિવસ પછી સાંજે 5 વાગે વસ્તુ આપી જાઉં એટલે આપી જ જઈશ. એટલે કે એ આ રીતે ગયા અને એ રીતે આગળ જવાને કારણે એના પોતાના વિકાસની ભૂમિકા બહુ મોટી થઈ. આખરે સમય જતાં એને એક મિત્ર મળે છે. એ મિત્ર એમ કહે છે કે હું તને પૈસાનું રોકાણ કરું અને આપણે એક બહુ મોટો એક સ્ટોર બનાવીએ, મોલ બનાવીએ. અને એ મોલની અંદર તારી પોતાની જે આવડત છે, તું જે ભણેલો છો અને તારી સકારાત્મક દૃષ્ટિ છે અને સાથોસાથ અનુશાસન છે, એ બંનેનો ઉપયોગ કરી અને મારા પૈસા અને આપણે એક મોટા બિઝનેસમાં સફળ થવાનો પ્રયત્ન કરી. માનવ કે ખરેખર મારે મોટો બિઝનેસ તો કરવો જ છે, મારો ધ્યેય છે અને મારે એમાં આગળ જવું જ છે. અને એ બંનેએ ખરેખર બિઝનેસની શરૂઆત કરી. અને શરૂઆત કર્યા પછી મોલની અંદર ખરેખર એક ચોક્કસ પ્રકારનું આયોજન કર્યું. કેટલાય માણસોને મોલની અંદર પેટા દુકાનો પણ આપવાની શરૂઆત કરી. અને આ રીતે એક મોટો બિઝનેસમેન બની ગયો. અને એક વખત તો એ એવા પ્રકારની ભૂમિકામાં પહોંચ્યો કે એ શહેરની અંદર
સૌથી મોટામાં મોટા ઉદ્યોગપતિ તરીકે માનવનું નામ આખા શહેરમાં ગુંજતું થઈ ગયું. મિત્રો, આની પાછળનો ઉદ્દેશ શું? એની પાસે સગવડતા તો નહોતી. મારે તમામ યુવાનો કહેવું છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારની સગવડતા નથી, પણ તમારી પાસે સકારાત્મક દૃષ્ટિકોણ છે, અનુશાસન છે, અને આ બેનો સરવાળો કરો અને તમને કોઈ કે ના એવો માણસ મળી જશે કે તમારી શક્તિ છે, શક્તિનો અનુભવ લેવા માટે પ્રયત્ન કરશે. નિરાશા ક્યારેય આવે ત્યારે હંમેશા આશાનો દીવડો જલાવવો. કોઈ પણ માણસ તમને ટીકા કરશે, એમ કહેશે કે તારાથી ન થાય, તને ન આવડે, તારી પાસે પૈસા નથી, તારી પાસે સગવડતા નથી, પણ એ ટીકાનો સામનો ક્યારેય ન કરવો, વિરોધ પણ ન કરવો અને એ ટીકાને સ્વીકારવી પણ નહીં. એમ જ માનવું કે મારી પાસે તો બહુ મોટી તાકાત છે, મારું મનોબળ બહુ મજબૂત છે. સમસ્યા કોઈ પણ આવશે, દુનિયામાં સમસ્યા ન આવે એવું કોઈ દી બનતું નથી. સમસ્યા આવે તો સમસ્યાની સામે તમારે ટક્કર લેવી અને હંમેશા યાદ રાખો કે પ્રયાસથી સતત કરતા રહેવા. નાના પ્રયત્નથી કરેલી શરૂઆત પણ એકદમ ઊંચાઈ પર પહોંચે છે. માત્ર ને માત્ર 1000-2000 રૂપિયાથી કોઈ જનતાની શરૂઆત કરનાર કરોડો રૂપિયાનો ધંધો કરતો થઈ જાય એ પ્રકારની આ ભૂમિકા છે. સમય, શ્રમ અને ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરો અને એ મેળવતા પણ રહ્યો. વર્ષો સુધી સ્થિરતા અને પ્રગતિ જાળવવા માટેના કેટલાક સૂચનો છે, એનો પણ પૂરેપૂરું પાલન એટલે કે અનુશાસન આપણે કરવું જોઈએ. નિયમિત રીતે કલાકો સુધી કામ કરો. આ જે માનવ છે એણે જ્યારે કામની શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં 3-3, 4-4 કલાક સુધી એક ધારો પ્રેક્ટિસ કરતો અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ તૈયાર કરો. આખી ભૂમિકાનો સંદર્ભ એવા પ્રકારનો છે કે આ વાર્તા આપણને બોધ આપે છે કે એક ને એક દિવસ તમને સફળતાનો ચમત્કાર થશે જ. ક્યારે? જો સકારાત્મક વિચાર હશે તો. દિવસે ને દિવસે તમારું અનુશાસન વધતું જ જશે. નકારાત્મક વાતોને ધક્કો જ મારો અને હૃદયમાં માત્ર સકારાત્મક વિચારો જ રાખશો. પ્રયત્નો ચોક્કસ કરો. પ્રયત્નમાં ક્યાંય પણ તમને તકલીફ દેખાય તો સામનો કરો. અને યુવાનો માટે આ એક જ વાત યાદ રાખો કે ગમે તેવી પરિસ્થિતિ થાય તો એમાંથી સારો અર્થ ગોતી અને એકદમ બરોબર ચોકસાઈપૂર્વક કામને આગળ લઈ જાઓ તો તમે જીવનમાં ક્યારેય પાછળ નહીં પડી શકો. ફરી એકવાર, સફળતાની ઊંચાઈ એટલે કે સકારાત્મક દૃષ્ટિકોણ વત્તા અનુશાસન. સૌ કોઈ આ વાતને સમજે, યુવાનો આમાંથી કંઈ આગળ વધી શકે તો એને માટે વધારે પ્રયત્ન કરે અને સૌ કોઈ શુભેચ્છા પ્રાપ્ત કરે એવી શુભ લાગણી. સૌને ધન્યવાદ.